ભરૂચમાં અત્યંત દયનીય સ્થિતિમાં ફસાયેલા વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રને લઈને યુથ પાવર વાલિયા દ્વારા તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાલિયા તાલુકાની ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે આશાસ્પદ રહેલું આરોગ્ય કેન્દ્ર પોતે જ અનેક ખામીઓથી ગ્રસ્ત છે। સ્વચ્છતાની અછત, ખસ્તા હાલ ઇમારત અને ચોતરફ ફેલાયેલ ગંદકીને કારણે દર્દીઓ ગંભીર જોખમ હેઠળ સારવાર લઈ રહ્યા છે। વિશેષ કરીને ચોમાસાની ઋતુમાં રોગચાળાની ભીતિ વચ્ચે સંભવિત રીતે રોગચાળો હોસ્પિટલમાંથી જ શરૂ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે યુથ પાવર સંગઠન દ્વારા તાકીદ કરવામાં આવી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેઓ સક્રિય આંદોલનની દિશામાં આગળ વધશે। વાલિયા સીએસસી ખાતે અમારા યુથ પાવરની ટીમ દ્વારા મુલાકાત લીધી અને વિડીયો કરવામાં આવ્યો ત્યારે હોસ્પિટલની હાલત એટલી ખરાબ દયનીય છે। જ્યારે સ્લેબના પોપડા પણ ઉપરથી પડી રહેલા પડતા જોવામાં આવે છે અને એક દર્દી હતું જેની સારવાર બી ચાલી રહી છે અને એક બાજુ એનું પેલું ઉપરની બાંધકામ પણ એટલું ખરાબ છે। જ્યારે હું ત્યારે વાલિયા સીએસસી એટલે ટાઉનનું મોટું હોસ્પિટલ કહેવાય, ત્યારે આ ટ્રાઇબલ વિસ્તાર હોવાથી, આદિવાસી વિસ્તાર હોવાથી નજીકમાં ગામડોમાંથી જે ગરીબ લોકો જે સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દી કરતા હોસ્પિટલને સારવારની વધારે જરૂર છે એવું દેખાઈ આવ્યું છે। ત્યારે આ ચોમાસુ ઋતુ એટલે રોગચાળો અને મચ્છરથી થતા રોગોનો મોસમ કહેવાય, ત્યારે ખૂબ જરૂર પડતી હોય છે। ત્યારે હું તંત્રને એટલું કહેવા માંગીશ કે આ હોસ્પિટલનું તાત્કાલિક સારવાર અને સારી સુવિધા ઉપલબ્ધ થાય એ કરવામાં આવે, નહીં તો અમે વાલિયાના યુથ પાવરના યુવાનો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।